8 વાગી ગયા. હજી વહુ બેટા તો ઊંઘમાં જ હશે. આજકાલના લોકો માટે ઘર એક હોટલ બની ગઈ છે. મમ્મીજી થોડી ઊંઘ તો લેવાની જ હોય ને. આખો દિવસ તો ટેન્શન જ હોય છે. હા, કામ કર્યા વગર પણ ટેન્શન આવે છે. આ વાત નવી સાંભળી. મમ્મીજી, બધું કામ જ જીવન નથી હોતું. થોડું પોતાના માટે પણ જીવવું પડે. બેટા થોડી મદદ કરી દે. હવે એકલા હાથથી બધું નથી થતું. મમ્મીજી, તમે તો એક્સપર્ટ છો. તમને તો બધું જ આવડે છે. મારી શું જરૂર પડે? શીખવા માટે તો મદદ કરવી પડે અને એ જ રીતે ઘર ચાલે છે. મારે આવું ઘર ચલાવવું નથી કે જ્યાં ફક્ત કામ જ કામ હોય. મને અહીં રહેવું ગમતું નથી. આપણે અલગ રહેવું જોઈએ. રોજની ટકટકથી હું કંટાળી ગઈ છું. તને ખરેખર અહીંયા રહેવું નથી ગમતું? હા મમ્મીજી, મારે મારી રીતે જીવવું છે. અહીંયા દરેક વસ્તુ માટે મારે બધાને સમજાવવું પડે છે. મારી રીતે જીવવું એટલે ફરજથી ભાગવું. ફરજ એ ખાલી બાંધી દેવા માટે નથી હોતી. હું નોકરી પણ કરું છું અને મારું જીવન પણ જીવું છું. ફક્ત રસોઈમાં જ જિંદગી પસાર નહીં કરું. આ ઘર બનાવવા માટે મારી આખી જિંદગી ગઈ અને તને આ બંધન લાગે છે? મમ્મીજી, તમારા માટે તો આ એક ઘર છે, પણ મારા માટે તો આ ફક્ત એક જવાબદારી છે. ઘર દિવાલોથી નથી બનતું, પણ સંબંધોથી બને છે. પણ લાગે છે તને આ સમજાવવામાં હું મોડી પડી ગઈ. સમજવા માટે બંને તરફથી પ્રયત્ન જોઈએ મમ્મીજી, ફક્ત એક તરફથી નહીં. જ્યાં સમજ અને સંવાદ ના હોય ને ત્યાં ઘર પણ બોજ બની જાય છે. અને જે અહંકાર વધારે હોય ને ત્યાં આગળ સંબંધ પણ તૂટી જાય છે.